એટલે કહેવાનું કે આપણા ઘરની અંદર એક નિયમ લ્યો, ઘરની અંદર એવો એક નિયમ રાખો કે આપણા ઘરેથી ગમે ત્યારે બહાર જાય તો જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય મુરલીધર, જય માતાજી, ઓમ નમો નારાયણ, જે આપણને ઠીક લાગે, જય સિયારામ, આવો કોઈ શબ્દ બોલવાનો એક નિયમ રાખો. ગમે ત્યારે બહાર જઈને આપણા ઘરની અંદર આવો એક શબ્દ બોલી અને તમે બહાર જાઓ. પછી તો એવું થાય કે આપણે કોઈ પણ ક્રમ 20 દિવસ કરીને એટલે પછી 21મા દિવસે આપણે ન કરવું પડે, એની મેળે અંદરથી બહાર નીકળે અને આપણાથી શબ્દ નીકળી જાય. જીવનમાં નિયમ માત્રથી ઘણી બધી વસ્તુઓની પ્રાપ્તિ પણ થાય. એકવાર એક ગામની અંદર એક પતિ પત્ની રહેતા હતા. ભગવાનની ખૂબ ઉપાસના કરે પત્ની. ઘણીવાર એમ કહે કે તમે રોજ ઉઠો, ચા પાણી પીને વયા જાઓ, એકાદ દી કે નિયમ તો લ્યો. કે ભગવાનને પગે લાગીને તો જાઓ, એકાદ નિયમ લેશો ને તો કે કઈક સુખી થશો. એટલે આ ક્ષણે બહુ જાજી વાર કીધું ને એટલે પતિએ વિચાર કર્યો કે લાવ ને હવે આટલું બધું કહે છે તો એકાદ નિયમ લઈ લઉં. એટલે પોતે પોતાના જીવનમાં પહેલી વાર એવો નિયમ લીધો. નિયમ કેવું લીધું કે બાજુવાળા પાડોશીના ફળિયામાં એક ગધેડો હતો. એ ગધેડાનું મુખ જોઈ પછી ચા પાણી પીવાનું ચાલુ કર્યું. 1 દી 2 દી 3 દી 4 દી પછી તો રોજ દત લાગી ગઈ અને 20 દી થયા. ભાઈએ દર્શન કર્યા પછી 21મા દિવસે સવારના પોરમાં ઉઠે, બારીમાંથી જોવા જાય પણ ગધેડો દેખાય નહીં. એટલે ઘરમાંથી ભાઈને નીકળીને બાજુવાળાના ફળિયામાં ગયા, ડેલી ખોઈલી, આમ તેમ જોયું બધી જગ્યાએ પણ ક્યાંય ગધેડો દેખાણો નહીં. એટલે બાજુવાળાના ઘરના હતા એ કે ભાઈ હું ગોતો છો? તો કે તમારો ગધેડો? તો કે હા હતો ને ફળિયામાં. તો કે ક્યાં? તમારા ભાઈ લઈને બહાર ગયા. તો કે કેટલે પહોંચાય છે? એની ઘરવાળી કે સ્વામી ઉભા તો રહ્યો, ચા તમારી તૈયાર છે. અરે ચા બા પછી કે પેલા હું જરાક આવું. કે નિયમ લીધો તો નિયમથી વિરુદ્ધ કે નો જવાય. ગામના જાપે પહોંચે તોય ગધેડો દેખાય નહીં. પછી આગળ સીમમાં પહોંચ્યો તો એ કુંભાર ગધેડાની સાથે અને એક ક્ષણે આ ગધેડો ત્યાં ઉભો હતો અને કુંભાર માટી કાઢે. માટી કાઢતા કાઢતા એમાંથી એક સોનાનો ચરુ નીકળ્યો, આખું મટકું ભરેલું હતું. હવે ચરુ એને બહાર કાઢ્યું ને ત્યાં બરોબર આ ભાઈ અહીંયા પહોંચ્યા અને એને ખાલી એટલું કીધું, જોઈ લીધો, જોઈ લીધો. હવે એને ખરેખર જોયો તો કોને? ગધેડા. પણ છતાંય આ મન છે ને, ભગવાન કૃષ્ણની પ્રીતિમાં જ્યારે હોય ત્યારે ભગવાન માયગા વગર આપી દે. અને એક ક્ષણે આ ભાઈએ કીધું, એ ભાઈ ઉભો તો રે. તો કે ના, જોઈ લીધો, જોઈ લીધો. કે આમાંથી અડધું તારું ને અડધું મારું. એક ગધેડાના દર્શન માત્રથી જો ભગવાન આટલું સુવર્ણ આપી દેતા હોય તો ભગવાનના નામ લેવાથી, ભગવાનની માળા કરવાથી, ભગવાનનું સંકીર્તન કરવાથી કેટલી કૃપા પ્રાપ્ત થાય છે. આવો એકાદો નિયમ આપણા ઘરમાં લેવો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, ઓમ નમઃ શિવાય જે બોલાય નામ માત્રથી ભગવાનનું સ્મરણ છે. કળિયુગમાં એમ કીધું છે કે એક માળા કદાચ કોઈ નહીં કરે ને તો કાંઈ નહીં, પણ એક નામ એને જન્મ અને મૃત્યુના સકંજામાંથી એને બહાર લઈ જશે. એટલી તાકાત છે ભગવાનના નામની અંદર.